આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSની સુવર્ણ જયંતિ ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત 1 લાખથી વધુ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે અને 2000થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. BAPS સંસ્થાના સ્વયંસેવકોએ કોવિડ-10 ઉપરાંત ધરતીકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવસન અને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંધારણમાં વર્ણવેલ કલ્યાણ રાજ્યની પરિકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરી છે. અમદાવાદમાં લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગરીબી નાબૂદી પરવડે તેવા આવાસ, તબીબી સંભાળ અને શિક્ષણ અને નાગરિકો માટે શ્રેષ્ઠ જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું લક્ષ્ય ધરાવે છે. સેવા એ જ સંસ્કાર એ ગુજરાતની ધરોહર છે એમ કહીને મંત્રીશ્રીએ સમાજ સેવા, ખાસ કરીને રક્ત અને અંગદાનમાં રાજ્યના અનુકરણીય યોગદાનની પ્રશંસા કરી હતી. જરૂરતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવી, દિવ્યાંગોના કલ્યાણ માટે, એનું જીવન સરળ થાય એ માટે સહાયક સાધનો દેવા, નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સહાયતા, રોગીઓની ચિકિત્સાની સહાયતા, સરકારની બધી જ લગભગ 350 યોજનાઓમાં માધ્યમ બની સ્વયંસેવકોના માધ્યમથી એના ઘરે પહોંચી બધી યોજના જોડે એનું એટેચમેન્ટ, એલાઇનમેન્ટ, રજીસ્ટ્રેશન કરાવવું અને લગભગ 34 વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોકસેવા ટ્રસ્ટે કર્યું છે. આ પ્રસંગે શ્રી શાહે લોકોને વ્યક્તિગત હિતોથી પર ઉઠીને સમાજના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી હતી, જેને તેમણે રાષ્ટ્રની સાચી સેવા ગણાવી હતી. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શ્રી શાહે આજે સવારે અમદાવાદમાં 70 બેડની ગ્લોબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં આજે તેઓ સાંજે BAPS અક્ષરધામની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. સુરતના સચિનમાં આવેલી 350 મશીનવાળી કાપડનું ઉત્પાદન કરતી એક અદ્યતન ફેક્ટરીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે ખુલ્લી મૂકી હતી. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત વચ્ચે સુરતમાં આ ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે કદમથી કદમ મિલાવીને કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનું કાપડ બજાર વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચી ગયું છે અને સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતું સેટઅપ પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ફાળો અર્પણ કરીને દેશના વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપીને વીરગતિને ભરેલા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે. લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં 5મા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25%થી 30%નો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 21,81,000 કરતાં વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 20,89,000 લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, 84,000થી વધુ લઘુ ઉદ્યોગો તેમજ 8,700થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 47,000થી વધુ MSME એકમોને 2,089 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય દેશના ઉત્પાદનમાં 16%, GDPમાં 8.6% અને 26 ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં 3જા ક્રમે છે. આ ઉપરાંત દેશની કુલ નિકાસમાં ગુજરાત 30%થી વધારે હિસ્સો ધરાવે છે. રાજ્યના વિકાસમાં MSME એકમોનો 40%થી વધુ ફાળો છે.
આજથી રાજ્યના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકાઓમાં 11 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો પ્રારંભ થયો છે. બોટાદમાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ટીબીના રોગોમાં યોગ્ય સારવાર અને પરેજી રાખવાથી ટીબી મુક્ત થયાની વાત કરી હતી અને ટીબીની યોગ્ય સારવાર માટે અધિકારીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.